મિત્રો, કેપીસર ફિઝિક્સ ગુરુની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે લાસ્ટ ટાઈમ આપણે જોયું કે પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઊર્જા, પછી કે ડાયપોલ હોય એની ઉપર કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, બરાબર, આટલી વસ્તુ આપણે જોઈ. અને હવે આખું જે સંપૂર્ણ ડાયપોલ, આખી ટોટલી ડાયપોલ આપણે આ લેક્ચરની અંદર કમ્પ્લીટ ભણવાની છે. શું ભણવાનું છે? કે કમ્પ્લીટ ટોટલી ડાયપોલ જ ભણવાની છે. કે ડાયપોલ વિશે માહિતી આપો. એમ કહેવામાં આવે તો એનો પોટેન્શિયલ, કે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા, ડાયપોલ વડે થતું કાર્ય કે ડાયપોલ ઉપર થતું કાર્ય. તો આ વસ્તુ આપણે અહીંયા ભણવાની છે. એની પહેલા થોડુંક આગળ જોઈ લઈએ કે ડાયપોલ કોને કહેવાય. ડાયપોલ કોને કહીશું આપણે? ડાયપોલ કોને કહેવાય ભાઈ? તો ડાયપોલ કોને કહેવાશે? કે કોઈ પણ બે વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચના અથવા તો પરિમિત અંતરે આવેલા બે વિજાતીય વિદ્યુત ભારોથી બનતું આખું જે તંત્ર છે એને ડાયપોલ કહીએ છીએ. અને ડાયપોલ વચ્ચેનું અંતર, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે? તો 2a. માટે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a q. સદિશ રાશિ છે, એનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર. કુલમ ઇન્ટુ મીટર પારિમાણિક સૂત્ર છે m0l1t1a1. બરાબર, એનું પારિમાણિક સૂત્ર કંઈક આવું છે. અને ડાયપોલ જે મોમેન્ટ છે એની દિશા કઈ છે? તો માઈનસ વિદ્યુત ભારથી પ્લસ વિદ્યુત ભાર તરફની છે. હવે જ્યારે ડાયપોલને હું કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં, ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો શું થાય? એની વર્તણૂક કેવી છે? આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ચૂક્યા છીએ. જે વ્યક્તિ નથી ભણ્યું, જે વિદ્યાર્થી નથી ભણ્યું, એ વિડિયોની અંદર જાઓ, પ્લેલિસ્ટની અંદર જાઓ, તમને બધા લેક્ચર મળી રહેશે ચેપ્ટર 1 ના. બરાબર, એના વિડિયો મળશે, પીડીએફ પણ મળી રહેશે, બધાને મળી રહેશે, ચિંતા ના કરશો. બરાબર, તો આપણે અહીંયા વિદ્યુત ડાયપોલ ને ક્યાં મૂકીએ છીએ? વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની ઉપર કંઈક ટોર્ક લાગે છે. ટોર્કનો મતલબ શું? જેમ કે પંખાને આપણે ત્રણે પાંખીઓ ઉપર સરખું બળ લગાડીએ તો પંખો ગોળ ઘૂમશે. બરાબર, કે ત્રણે પાંખીઓ ઉપર સરખું બળ લગાડીએ પંખો ગોળ ઘૂમે છે, તો એની અંદર ટોર્ક લાગે છે. બરાબર, તો એનો મતલબ કે કોઈ પણ ડાયપોલને હું ટોર્ક લગાડું તો ગોળ ગોળ ઘૂમવા મળશે. બરાબર, તો એનું સૂત્ર શું હતું? યાદ કરો કે ટોર્કનું જે સૂત્ર છે કે ડાયપોલ પર લાગતું જે ટોર્ક છે, ડાયપોલ પર ઉદ્ભવતું ટોર્ક, ડાયપોલ પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે ઉદ્ભવતું ટોર્ક ટાઉ બરાબર Pe sin થીટા ભાઈ. બરાબર, કે ડાયપોલ પર જે ઉદ્ભવતું ટોર્ક છે એ શું છે? તો Pe sin થીટા છે. તો Pe sin થીટા આવું એક સૂત્ર છે આપણી પાસે, જે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે કમ્પ્લીટલી ભણી ચૂક્યા છીએ. બરાબર, તો હવે આપણે આગળ થોડીક વાત કરીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર આવતા રહ્યા તો આજ શું કરું કે જે ડાયપોલ છે એને હું શું મૂકી દઉં છું? વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં છું. અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીને પછી એને ગોળ ગોળ ઘુમાવું, હું જાતે ઘુમાવું છું. બરાબર, કે હું વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકી દઉં તો એ ટોર્ક અનુભવી એ સમતુલિત સ્થિતિમાં સ્થાયી થઈ જશે. પણ સ્થાયી થઈ જશે એના કરતા પહેલા હું શું કર દઉં કે એને સેજ ઘુમાઈને પાછી છોડ દઉં. તો મારે ઘુમાવી છે આને, તો એના માટે મારે કંઈક કાર્ય કરવું પડે. તો બસ એ જ કાર્ય આપણે શોધવાનું છે. એ કાર્ય મારે શોધવું છે ભાઈ. કયું? એક કાર્ય શોધવું છે. ચલો તો ફટાફટ ક્વેશ્ચન નોંધો. ક્વેશ્ચન શું છે ભાઈ? ક્વેશ્ચન શું છે કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલને મૂકી દઈએ, કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકી દઈએ છીએ, તો એને મારે પુનરાવર્તન કરાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. બરાબર, પછી ઊર્જા પણ શોધશું. જે કાર્ય છે ઊર્જામાં કન્વર્ટ થશે. આપણને ખબર છે કે કાર્ય એ સ્થિતિ ઊર્જાની અંદર સંગ્રહ પામે છે. બરાબર, તો ચલો હું અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે દોરીએ કે x દિશામાં એક સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકેલું છે. x દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકેલું છે. હવે સમાનનો મતલબ શું? સતતનો મતલબ શું? સમાન સતત વિદ્યુત ક્ષેત્રનો મતલબ શું? કે અંતર સાથે બદલાશે નહીં, કે અંતર સાથે કેવું રહેશે? કે અચળ રહેશે, કે અંતર ઉપર એ આધાર રાખશે નહીં, કે બધી જગ્યાએ સરખું સમાન છે. બરાબર, હવે અહીંયા
કે વિદ્યુત ક્ષેત્ર સાથે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એની સાથે ડાયપોલની જે અક્ષ છે એ થીટા અંશનો ખૂણો બનાવે એ રીતના હું મૂકી દઉં. ચલો અહીંયા થીટા અંશનો ખૂણો બનાવે એમ મેં એક ડાયપોલ મૂકી કે ઉપર +q અને નીચે -q. જો આપણે આગળ ટોર્ક ભણ્યા હોઈએ તો આ આકૃતિ તમને સહેલી પડે. શું થશે? ચલો કે એના બે વિદ્યુત ભારો છે, ડાયપોલના જે બે વિદ્યુત ભારો છે, બંને વિદ્યુત ભાર ઉપર શું લાગશે? વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે F = Q * E. તો આ જે વિદ્યુત ભાર છે અને આ દિશામાં બળ લાગશે +QE અને આને એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે -QE. બરાબર? કે બંને બળો કેવા છે? સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તો બળ થઈ જશે ટોટલી 0. પણ એક રેખસ્થ બળ છે નહીં, કે એક રેખસ્થ ના હોવાથી એની અંદર ટોર્ક ઉત્પન્ન થશે, એટલે કે આ ગોળ ગોળ ઘૂમશે. બરાબર? અને એ ગોળ ગોળ ઘૂમશે. ચલો અહીં બંને વચ્ચેનું અંતર 2a ગણીએ આપણે. બરાબર? ચલો ગોળ ઘૂમશે એટલે ટોર્ક અનુભવશે. ચલો હવે મારે આને સહેજ ઘુમાવવું છે. સહેજ હું શું કરું છું? ઘુમાવું છું. બરાબર? કે સહેજ મારે ઘુમાવવું છે તો ઘુમાવવા માટે મારે શું કરવું પડે? કંઈક કાર્ય કરવું પડે. ચલો માન લઈએ આપણે કે ધારો કે ડાયપોલને d જેટલું કોણીય સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય. ચલો કેટલું કાર્ય કરવું પડે? તો સૂક્ષ્મ કાર્ય થશે, કારણ કે સૂક્ષ્મ ફેરફારથી સૂક્ષ્મ કાર્ય થાય. હવે ચલો કાર્યનું સૂત્ર શું? કાર્ય આપણી પાસે સૂત્રો છે કે W = F * D. W = F * D, કે W = F.D. આવું સૂત્ર છે. બીજું સૂત્ર શું છે? W બરાબર આને કોણીયમાં ફેરવી નાખો તો આનું કોણીય બળ ટોર્ક અને આનું કોણીય સ્થાનાંતર થીટા. બરાબર? કે 2 * થીટા. બરાબર? ચલો અહીંયા dw છે તો dw બરાબર τ * d થીટા. dw બરાબર τ * d થીટા એવું સૂત્ર આપણને મળી ગયું. તો એ જે સૂત્ર મળ્યું આપણને, તો મારે શું કરવું છે કે મારે કુલ કાર્ય લેવું છે. કેવી રીતે કાર્ય લેવું છે? તો માની લો કે θ1 થી θ2 જેટલું હું કોણીય સ્થાનાંતર કરાવું, θ1 થી θ2 જેટલું કોણીય સ્થાનાંતર કરાવું, તો એ કરાવવા માટે મારે કરવું પડતું કુલ કાર્ય. તો નાના dθ જેટલા ભાગના હું કુલ કાર્ય ગણું, dw તો બધાનો મારે શું કરવું પડે? સદિશ સરવાળો કરવો પડે. અને સદિશ સરવાળો પરિણમે શાની અંદર? તો સંકલનની અંદર પરિણમશે મિત્રો. તો સંકલનમાં પરિણમશે તો dw નું સંકલન કુલ કાર્ય w અને અહીંયા τ * d θ. ચલો τ ની કિંમત શું? તો τ ની કિંમત અહીંયા મે આપણે લખી p sin θ. તો τ ની કિંમત મૂકી દઈએ કે p sin θ અને લિમિટ મૂકીએ θ1 થી θ2 ની. હવે p અને e કેવો છે? અચળ છે, તો આનું સંકલન થશે. તો p અચળ આવ્યો આપણો, સંકલનની અંદર θ1 થી θ2 sin θ d θ. Okay, મિત્રો તો sin θ નું સંકલન -cos સાસુમાં કો યાદ રાખો. sin નું સંકલન -cos. બરાબર? આ ધ્યાન રાખજો. જે બાયોલોજીમાં અભ્યાસ કરે છે મિત્રો, એ લોકોને સંકલન ને વિકલન થોડું ડિફિકલ્ટ પડશે. થોડી અમુક ટ્રીકો યાદ રાખવાની રહેશે. sin નું સંકલન -cos અને cos નું સંકલન +sin. બરાબર? એ તો ઊંધું કરીએ તો sin નું વિકલન +cos અને cos નું વિકલન -sin થશે. ચલો તો sin નું સંકલન -cos આવ્યું તો p * cos θ લિમિટ θ1 થી θ2. હવે આપણે આ લિમિટ મૂકીએ તો જવાબ શું આવે આપણો? p પેલા આ લિમિટ મૂકીએ -cos θ2 -- cos θ1. તો cos θ1 ને આપણે આગળ લઈએ, cos θ1 - cos θ2 એટલે p ની અંદર ગુણ્યા cos
થીટા 1 માઈનસ cos થીટા સોરી p cos થીટા 2 p cos થીટા 2 બરાબર. તો આ w ની કિંમત થઈ આપણી. બરાબર. જો ધ્યાન રાખજો આ જ રીતે આપણે કોની કિંમત મેળવીશું? ઊર્જાની કિંમત. આ જ રીતે કોની કિંમત મેળવીશું? ઊર્જાની કિંમત. ચલો ઊર્જા ક્યારે 0 થાય? તમે વિચારો કે ઊર્જા ક્યારે 0 થાય? સ્થિતિ ઊર્જાની વાત છે, બીજી ઊર્જાની વાત કરી. સ્થિતિ ઊર્જા ક્યારે 0 થશે? વિચારો સ્થિતિ ઊર્જા ક્યારે 0 થાય? માન લો કે આપણે ઘરે ચાવી વાળો કુકડો લાયા. તો આપણે કુકડાની અંદર ચાવી ભરીએ છીએ. ચાવી ભરીએ તો જે ચાવી ભરી એના કારણે શું થયું? આપણે કંઈક એની અંદર કાર્ય કર્યું ચાવી ભરીને. બરાબર. ચાવી ભરીને કંઈક કાર્ય કર્યું અને આખીને ફૂલ ચાવી ભરી દીધી. તો એની અંદર જે સંગ્રહ પામી ઊર્જા એ વધારે હશે કે ઓછી હશે? તો એની પાસે બહુ વધારે ઊર્જા છે. કઈ? તો સ્થિતિ ઊર્જા. જેના કારણે હવે ચાવી ખોલી દઈએ અને કુકડો નીચે મૂકીએ તો ગતિ ઊર્જામાં કન્વર્ટ થઈ જશે. તો જે કાર્ય છે એ શાની અંદર શામાં કન્વર્ટ થઈ જાય છે? ઊર્જાની અંદર. જે કરેલું કાર્ય છે એ ઊર્જાની અંદર સંગ્રહ પામે છે, જે આપણે 11મા ધોરણની અંદર ભણી ચૂક્યા છીએ. હવે માન લો કે થીટા 1 થી થીટા 2 બરાબર. તો થીટા શું છે? તો થીટા એ p અને e વચ્ચેનો ખૂણો છે. હવે આપણે p અને e વચ્ચેના ખૂણાની ચર્ચા કરીએ થોડીક. બરાબર. આટલું તમારે લગભગ આવી ગયું હશે. ચલો હું આને સૂત્રને થોડુંક ઉપર લખી દઉં. ચલો w બરાબર then w ક્યાંથી ક્યાં કાર્ય કર્યું આપણે? કાર્ય થીટા 1 થી થીટા 2 સુધીનું કાર્ય કર્યું. કેટલું? pe cos થીટા 1 માઈનસ pe cos થીટા 2. w ની કિંમત આવી આપણા માટે. બરાબર. ચલો ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. બરાબર. અને ડાયપોલ છે એ આ રીતના છે. ચલો આ બાજુ પ્લસ q છે અને આ બાજુ માઈનસ q છે. ચલો ડાયપોલની દિશા કઈ? +2 માઈનસ કે માઈનસ થી પ્લસ? એટલે ડાયપોલ મોમેન્ટની તો માઈનસ થી પ્લસ. એટલે આ બાજુ માઈનસ છે, આ બાજુ માઈનસ છે અને આ બાજુ પ્લસ છે. તો માઈનસ થી પ્લસ બાજુ ડાયપોલ મોમેન્ટ આવશે. એટલે કે p ની કિંમત આ બાજુ છે, p ની દિશા આ બાજુ થશે. તો બંને વચ્ચે ખૂણો કેટલાનો? તો 0 નો. કે બંને વચ્ચે ખૂણો થશે 0 નો. તો ખૂણો 0 નો થાય તો આપણે માની લઈએ કે θ1 0. છે. બરાબર. અને આપણે એને એક્ઝેક્ટ આને આપણે શું કરીએ છીએ કે આ રીતના ઘુમાઈ આ રીતના આખું 180 અંશનું ભ્રમણ કરાવી દઈએ. આપણે આખું 180 અંશનું ભ્રમણ કરાવી દઈએ એટલે આનો મતલબ એમ કે પ્લસ આ બાજુ આવતો રહેશે, માઈનસ આ બાજુ આવતો રહેશે. ડાયપોલ મોમેન્ટ ઊંધી થઈ જશે, 180 અંશનો ખૂણો થઈ જશે. p આ બાજુ જતી રહેશે. એટલે θ2 બરાબર કેટલું? 180. ચલો મારે કરેલું કાર્ય શોધવું છે. કિંમત મૂકો દાખલા. આની અંદર કિંમત મૂકીએ આપણે. ચલો કિંમત મૂકીએ તો કરેલું કાર્ય કયું? કાર્ય w1 સોરી 0 થી 0 અંશના ખૂણેથી 180 અંશના ખૂણે આપણે ભ્રમણ કરાયું. તો કિંમત મૂકીએ કે θ1 બરાબર 0. cos 0 ની કિંમત 1 અને cos 180 ની કિંમત -1. એટલે p માઈનસ માઈનસ પ્લસ p એટલે કે 2pe. બરાબર. કે આપણે કેટલું કાર્ય કર્યું? 2pe જેટલું કાર્ય કર્યું. બરાબર. હવે 90 अंशનો ખૂણો કરીએ એટલે કે આને ડાયપોલ આપણે ઊભી કરી નાખીએ. ચલો डायपोल को हम कर देते हैं ऐसा ऊभी जैसा +q and -q 90 डिग्री નો ખૂણો. તો cos 90 આ θ2 કેટલો થઈ ગયો? 90. તો cos 90 ની કિંમત 0 then p cos 0. ચલો p cos 0 ની કિંમત p એટલે cos 0 ની કિંમત 1 અને p એટલે p અને અહીં પાછળ 0. એટલે તો હું અહીંયા
0 થી 90 નું ભ્રમણ કરાવું છું, 0 થી કેટલાનું ભ્રમણ કરાવ્યું ભાઈ 90 ડિગ્રી નું ભ્રમણ કરાયું તો PE થઈ ગયું. ચલો 30 નું ભ્રમણ કરાવો, માત્ર કેટલાનું 0 થી 30 નું જ ભ્રમણ કરાવીએ છીએ. 0 થી 30 નું જ ભ્રમણ કરાવું છું હું 30 ડિગ્રી એટલે θ2 બરાબર 30 ડિગ્રી. તો 0 થી 30 ડિગ્રી નું ભ્રમણ કરાય તો શું થશે? W બરાબર 0 થી 30 નું ભ્રમણ કરાવવા. તો આ તો પહેલા PE જ આવશે અને cos 30 ની કિંમત કેટલી? √3/2. cos 30 ની કિંમત કેટલી ભાઈ? √3/2. તો ગણીએ આપણે કે PE - PE √3/2. તો PE કોમન નીકળ્યું તો જવાબ આવ્યો આપણો 1 - √3/2 એટલે કે PE * 2 - √3/2 બરાબર. કે 0 થી 30 નું ભ્રમણ કરાય, 0 થી 60 નું ભ્રમણ કરીએ તો શું થશે? 0 થી 60 cos બરાબર, 0 થી 60 cos. તો અહીંયા આપણે મૂકી દઈએ cos sin ની કિંમત 1/2. તો W 0 થી 60 નું ભ્રમણ કરાવીએ છીએ આપણે, 0 થી 60 નું ભ્રમણ કરાવીએ તો શું થશે કે 0 થી 60 નું ભ્રમણ કરાવ્યું તો થશે PE એટલું માઈનસ PE 1/2 એટલે કેટલું થશે? PE અડધો બરાબર કે પહેલા કરતા અડધું કાર્ય થશે. ક્યારે? જ્યારે 60 નું ભ્રમણ કરાવીએ, 60 ડિગ્રી નું ભ્રમણ કરાવીએ ત્યારે 90 ડિગ્રીના ભ્રમણ કરતા અડધું કાર્ય થશે. બરાબર કે 90 ડિગ્રીના ભ્રમણ કરતા અડધું કાર્ય થશે. તો આવા અમુક પૂછાઈ શકે કે ક્યારે અડધું કાર્ય થાય છે? તો 60 ડિગ્રીનું ભ્રમણ અને 90 ડિગ્રીના ભ્રમણમાં. હવે આપણે જોઈએ કે 30 થી 90 નું ભ્રમણ કરાવવું, 30 થી 90 નું ભ્રમણ કરાવવું કે W 30 થી 90 ડિગ્રી સુધીનું ભ્રમણ કરાવીએ આપણે. ચલો 90 ડિગ્રી સુધીનું ભ્રમણ કરાવીએ છીએ 0 30 બરાબર. તો cos 30 ની કિંમત કેટલી? cos 30 ની કિંમત PE √3/2 માઈનસ 90 ની કિંમત કેટલી? 0. તો આવું કહી શકાય? ના ભાઈ. તો તમે આ સૂત્ર ઉપરથી કોઈ પણ કન્ડિશનમાં તમે શું કરી શકો? કાર્ય શોધી શકો. બરાબર, θ1 to θ2 બરાબર છે, બરાબર છે. ચલો સ્થાયી સ્થિતિ અને અસ્થાયી સ્થિતિ એટલે શું? મને કોઈ કહી શકે સ્થાયી સ્થિતિ અને અસ્થાયી સ્થિતિ એટલે શું? સંપૂર્ણ સ્થાયી સ્થિતિ. હવે એનસીઈઆરટી બુકમાં એવું આવે છે કે સંપૂર્ણ સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય, ઊર્જા સંગ્રહ પામે, એવું બધું શોધવાનું કહે છે. તો સંપૂર્ણ સ્થાયી સ્થિતિ એટલે શું? ચલો માન લઈએ આપણે. ચલો પહેલા ઊર્જા પર લઈએ, ઊર્જા ઉપરથી આપણે ડિફાઇન કરીએ, ઊર્જા ઉપરથી ડિફાઇન કરી દઈએ આપણે. ચલો તો બીજું હેડિંગ માં છે કે વિદ્યુત સ્થિતિ ઊર્જા. બીજું હેડિંગ શું આવે છે? વિદ્યુત સ્થિતિ ઊર્જા આવે છે. તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી? કુકડો છે ચાવી વાળો જે કુકડો છે એમાં ચાવી ભરતા નથી તો એની અંદર કેટલી ઊર્જા છે? એની અંદર કેટલી ઊર્જા છે? તો પ્રારંભિક ઊર્જા થઈ 0. કેટલી થઈ પ્રારંભિક ઊર્જા થઈ? U1 બરાબર 0. અને અંતિમ ઊર્જા કેવી છે? બહુ છે કે U2 બરાબર Umax છે. એનો મતલબ કે આ બંનેનો હું શું કરી દઉં? આ બંનેનો શું કરવું છું આપણે? U2 U1 કરીએ આપણે. U2 U1 કરીએ એટલે મને શું મળે? કંઈક કાર્ય મળે કે પ્રારંભિક સંગ્રહિત ઊર્જા કેવી છે? 0 છે અને અંતિમ સંગ્રહિત ઊર્જા કંઈક Umax છે કે U1 છે. આપણે U2 માન લઈએ બરાબર. ત્યારે આપણને બે ઊર્જાનો જો બાદબાકી કરવું, બે ઊર્જાનો જો તફાવત લઈએ તો આપણને કરેલું કાર્ય એટલે પ્રારંભિક ઊર્જા અંતિમ ઊર્જા. તમે અધવચ્ચેથી કંઈક કાર્ય કરો તો બી કાર્ય થશે કે અડધો કુકડો દોડ્યો બરાબર કે ચાવી ભરી છે, કુકડાની અંદર સંગ્રહિત ઊર્જા છે, સ્થિતિસ્થાપકીય ઊર્જા છે અને કુકડો દોડે છે અને અડધેથી પકડીને પાછી ચાવી ભરવા માંડો તો એક પણ કાર્ય છે જ જાતનું બરાબર. પણ આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટની વાત કરીએ કે કુકડો બજારમાંથી લીધો તો દોડતો તો હશે નહીં પહેલા સ્ટાર્ટિંગમાં બરાબર. કુકડો કે ગમે તે રમકડાની વાત છે બરાબર, ઓરિજિનલ કુકડાની વાત નથી. આપણે ઓરિજિનલ કુકડાની ચાવી ન ભરાય નકર ભાઈ ભગવાન ચાવી ભરી નાખે ભાઈ.
ભગવાન હે રામ. બરાબર, તો આપણે શું કર્યું અહીંયા? શું કર્યું? શું કર્યું આપણે અહીંયા? ચલો મેં કીધું એ પ્રમાણે θ1 એટલે કે પ્રારંભિક એનર્જી કઈ લઈશું આપણે કે જ્યાં ઊર્જા કેવી થઈ જાય? 0 થઈ જાય. હવે ઊર્જા 0 ક્યારે થાય? જ્યારે કોસની કિંમત કેવી હોય? જ્યારે કોસની કિંમત, ચલો એનો મતલબ કે અહીંયા જે આ ઊર્જા છે w θ1 થી જે θ2 છે, એક જાતની આવી ઊર્જા છે u1 u2. એક જાતની ઊર્જાનો શું છે? બરાબર આ રીતનું જ છે. તો u1 ની કિંમત કેટલી? તો u1 ની કિંમત અહીં આપણી u1 બરાબર pe cos θ1 અને u2 ની કિંમત શું છે? pe sin θ2. બરાબર, તો મેં શું કીધું તમને કે પ્રારંભિક ઊર્જા કેવી લેવાની છે? આપણે 0 લેવાની. ચલો પ્રારંભિક ઊર્જા કેવી 0 લઈશું? ક્યારે 0 થશે? p અને e તો 0 હશે જ નહીં, કારણ કે જો p અને e 0 લઈશું તો અહીંયા p ને e 0 લેવો પડશે ને u2 પણ 0 કરવું પડશે. એનો મતલબ કે જે સોરી અહીંયા cos θ આવશે, cos θ2. બરાબર, કે p e 0 થશે નહીં, એનો મતલબ કે 0 આના ઉપરથી કરવું પડશે. તો cos માં કોની કિંમત 0 છે? તો 90 ની. તો ફર્સ્ટ જે θ1 છે કેવો આવશે? 90 ડિગ્રી આવશે આપણા માટે, 90 ડિગ્રી. અને શું કરી દઈએ આપણે? અને શું કરીએ છીએ કે 90 ડિગ્રી થી ઘુમાઈને આપણે 0 ડિગ્રી સુધી લઈ જઈએ. બરાબર, કે મેક્સિમમ એનર્જી ક્યારે હશે? જ્યારે એની 0 ડિગ્રી હશે ત્યારે. બરાબર, તો 90 થી 0 ડિગ્રી લઈએ તો કિંમત મૂકી આપણે અહીંયા. આની કિંમત શું થશે? 90 એટલે કે 0 અને આની કિંમત થશે p, કારણ કે cos 0 ની કિંમત 1, cos 0 ની કિંમત 1. જો કિંમત આની અંદર મૂકી દઈએ તો કાર્ય થયું આપણું 90 to 0 is equal to 0 અને p એટલે આગળ માઈનસ એટલે માઈનસ pe. કિંમત આવી આપણે માઈનસ pe. બરાબર, માઈનસ pe આવી ગઈ. તો એનો મતલબ એમ કે જે ઊર્જા છે એ આટલી હશે, કે ઊર્જા છે એ આટલી છે. u બરાબર pe cos θ, u બરાબર pe cos θ. બરાબર, પણ કેવી pe cos θ? તો માઈનસ pe cos θ. કે ઊર્જા કેવી છે? કે માઈનસ pe cos θ છે આપણે વાસ્તે. બરાબર, માઈનસ pe cos θ હાઈન. બરાબર, કમ્પ્લીટ ને? ખબર પડી શું કહું છું હું? પણ સાહેબ તમે 0 જ કેમ લીધું? ચલો જવાબ દો. 0 નથી લેવું મારે. બરાબર, 0 નથી લેવું મારે. કોઈ પણ ખૂણો લઈ લો. ચલો કોઈ પણ ખૂણો, કે 0 થી હું કોઈ પણ ખૂણે ઘુમાવું છું. ચલો અહીંયા કોઈ પણ ખૂણો લઈ લો. ટેન સાહેબ ટ્વિસ્ટ આવી. તો કોઈ પણ ખૂણો, તો કોઈ પણ ખૂણો લઈ લો. તો અહીંયા p cos θ, તો p cos θ. તો આ જે ઊર્જા છે એ તો ઊર્જા છે. બરાબર, તો એનો મતલબ કે માઈનસ p cos θ એક જાતની શું થઈ? ડાયપોલની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા થઈ. બરાબર, તો આ છે એની ઊર્જા. This is the energy of dipole putting electric field. Okay, તો આ થઈ આપણી ઊર્જા. આ થઈ આપણી ઊર્જા. ચલો તો ઊર્જાનું સૂત્ર પણ લખી દઉં કે ઊર્જા u બરાબર માઈનસ pe cos θ. કે ઊર્જા બરાબર માઈનસ pe cos θ. ચલો જે ઊર્જા છે એ ધન ક્યારે હોય, ઋણ ક્યારે, એટલે કે સ્થાયી ક્યારે હોય, ઊર્જા ઓછી ક્યારે હોય, ઊર્જા વધુ ક્યારે હોય? ચલો કોઈની પણ પાસે ઊર્જા વધુ હશે તો એ સ્થાયી સ્થિતિમાં હશે, કે ઊર્જા ઓછી હશે તો સ્થાયી સ્થિતિમાં હશે? કોઈની પાસે ઊર્જા જ્યારે ઓછી હોય ત્યારે જ એ સ્થાયી સ્થિતિની અંદર હોય, અને જો ઊર્જા વધી જશે તો એ અસ્થાયી રહે. જેમ કે ગરમ તવા ઉપર કોઈકને બેસાડી દઈએ, તો શું થશે કે એને ઊર્જા મળશે અને એ શું કરશે? તરત જ અસ્થાયી થઈ જશે અને દોડવા મળશે, કૂદવા મળશે. બરાબર, તો એનો મતલબ કે ઊર્જા મળી એટલે શું થઈ ગયું?
અસ્થાયી થઈ ગયો, તો ઉર્જા વધુ તો એ અસ્થાયી. તો અહીંયા આપણે જોઈએ અલગ અલગ કન્ડિશન જોઈએ કે થીટા બરાબર 180 હોય, બરાબર, થીટા બરાબર 90 હોય, પછી થીટા બરાબર 0 હોય. આ ત્રણ કન્ડિશનો આપણે જોઈએ. ચલો અહીંયા હું કિંમત મૂકું 180 p cos 180, તો એક cos 180 ની કિંમત -1 અને માઈનસ એટલે પ્લસ થઈ ગયો કે u બરાબર કેટલો આવ્યો 180 180 પ્લસ pe. અહીંયા 0 એટલે કે u બરાબર u90 બરાબર 0 અને 0 ડિગ્રી એ માઈનસ pe. તો સૌથી ઓછામાં ઓછી ઊર્જા ક્યારે છે? તો સૌથી ઓછામાં ઓછી ઊર્જા 0 ડિગ્રીએ છે કે જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય, ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય ત્યારે ઊર્જા સૌથી ઓછી હોય ત્યારે 0 ડિગ્રી એ સ્થાયી સ્થિતિમાં હશે, સંપૂર્ણ સ્થાયી સ્થિતિમાં હશે, બરાબર. જ્યારે સૌથી વધારે ઊર્જા કઈ છે પ્લસ pe. તો જ્યારે હું એને 180 ડિગ્રીએ ઘુમાવું છું ત્યારે સંપૂર્ણ અસ્થાયી સ્થિતિમાં આવી જાય છે, બરાબર, કે ત્યારે એ સંપૂર્ણ અસ્થાયી સ્થિતિમાં મળી રહેશે આપણને. તો સંપૂર્ણ સ્થાયી સ્થિતિ અને સંપૂર્ણ અસ્થાયી સ્થિતિ આપણને અહીંયા ખબર પડી. ક્લિયર મિત્રો? ફટાફટ ફટ 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 ફટાફટ ફટફટ ફોટ 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 ફટાફટ ફોટ 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 ફટાફટ. ચલો ક્લિયર ક્લિયર બરાબર બધાને ખબર પડી હશે. चलो उसके बाद वाला मामला देखते हैं हम. उसके बाद वाला मामला क्या है? बराबर, एक वस्तु આપણે આગળ ભણી ગયા છીએ. શું ભણી ગયા છે? તો ભણી ગયા આપણે કે ડાયપોલની કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું. તો કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હોય? મને કોઈ કહેશે ભાઈ કે ડાયપોલનું કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર what is that? ડાયપોલના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હોય? તો કોઈ કહી શકશે મને શું હોય? તો क्या आया था? kp/r². એવું જ આવ્યું ને કે ડાયપોલના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર B = kp/r² cos θ. એક આવું સૂત્ર મારા ખ્યાલથી હતું. વિદ્યુત સ્થિતિમાન V ડાયપોલના કોઈ પણ બિંદુએ r અંતરે, બરાબર, કે કોઈ પણ બિંદુથી r અંતરની વાત છે કે કોઈ પણ બિંદુએ r અંતરે વિદ્યુત સ્થિતિમાન સૂત્ર kp/r². આવું આપણી પાસે સૂત્ર આવ્યું હતું, બરાબર, જે cos θ કંઈક હતું. તો હવે આપણે માન લો કે જે ડાયપોલ જે છે, બરાબર, this is the dipole and આ અંતર a, આ અંતર પણ આપણે a લીધું, બરાબર, કે આ પ્લસ q છે, ચલો માઈનસ q મૂક્યું તો આપણે માઈનસ q છે, આ પણ માઈનસ q છે, બરાબર. અને ડાયપોલની જે આ વિષુવૃત રેખા છે, ડાયપોલની જે આ વિષુવૃત રેખા છે એના કોઈ પણ બિંદુએ અહીંયાથી ડાયપોલના મધ્ય બિંદુથી લંબ અંતર, ધારો કે b લઈ લઈએ આપણે, લંબ અંતર b લઈ લઈએ તો એક્ઝેક્ટ b અંતરે એક બિંદુ p આવેલું છે. તો ત્યાં આ ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું? ચલો કેટલા ડિગ્રીનો ખૂણો છે? ત્યાં જે r છે, ચલો આપણે આને r ગણીએ ને, અહીંયા r લીધું છે તો આપણે આને r ગણીએ તો જે r છે કેટલા અંશનો ખૂણો બનાવે છે? આ લંબ અંતર 90 ડિગ્રીનો. તો cos 90 મૂકું હું કે લંબ અંતરે કે v લંબ ક્યારે? વિષુવૃત રેખા ઉપર. વિષુવૃત રેખા ઉપર કોઈ પણ બિંદુએ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, ગમે તે બિંદુએ હોય, વિષુવૃત રેખા પરના કોઈ પણ બિંદુએ, ઇવન આ જે ડાયપોલ છે ને એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ કીધો હોય, ડાયપોલનો એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ કીધો હોય તો પણ સૂત્ર અહીંયા જ આવશે. કઈ રીતે જોઈએ? ચલો, બરાબર, ચલો આપણે જે કહીએ અહીંયા, ચાલો પહેલા અહીંયા આ રીતના કિંમત મૂકી દઈએ kp/r² cos 90. તો cos 90 ની કિંમત 0 તો 0 આવશે કે વિષુવૃત રેખા ઉપર કોઈ પણ બિંદુએ 0, બરાબર. ચલો તો આપણે અહીંયા અંતર માપીએ. આ અંતર કેટલું? આ બંને અંતર સમાન થશે, આ બંને અંતર સરખા થશે. કેટલા થશે? માન લો કે આ કાટકોણ ત્રિકોણ બને છે તો
કાટનું ત્રિકોણ આ કર્ણ બને તો આ r ને આ a હોય તો સૂત્ર શું થશે a² + r² વર્ગમૂળમાં a² + r². ચલો આ -q ના કારણે આની ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે કે v - kq / a² + r². પ્લસ ના કારણે +kq / વર્ગમૂળમાં a² + r². ચલો બંનેનો સરવાળો કરો. બંનેનો સરવાળો કે આના કારણે અહીંયા કુલ સરવાળો કરો તો બંને શું થઈ જશે? દેખો બંને સમાન છે અને માં એક પ્લસ છે ને એક માઈનસ છે તો કુલ 0 થઈ જશે. ચલો એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ ની વાત કરીએ તો આ અંતર કેટલું? a. તો માઈનસ ના કારણે શું જવાબ આવશે? -kq / a. અહીંયા +kq / a 0. તો મધ્ય બિંદુએ પણ શું થઈ જશે? કે 0 થઈ જશે. હવે આપણે એવું માન લઈએ કે એની અક્ષ ઉપરની વાત કરી છે. કોની? ડાયપોલની અક્ષ ઉપરની વાત કરી છે. તો ડાયપોલની અક્ષ ઉપરની વાત કરીએ આપણે -q + q આ અક્ષ છે એક્ઝેક્ટ મધ્ય બિંદુથી અક્ષ ઉપર r અંતરે અહીંયા p બિંદુ છે બરાબર. તો ત્યાં કેટલું? ચલો કેટલા અંશનો ખૂણો? આ જે r જે સ્થાનાંતર r એટલે કે મૂળ સ્થાન સદિશ r છે અને ડાયપોલ મોમેન્ટ છે બંને વચ્ચે ખૂણો કેટલાનો છે? ડાયપોલ મોમેન્ટ p આ બાજુ સ્થાનાંતર પણ આ બાજુ બંને વચ્ચેનો ખૂણો કેટલાનો છે? તો બંને વચ્ચેનો ખૂણો છે 0 ડિગ્રીનો. તો cos 0 મૂકી દઉં અહીંયા હું સમાંતર એટલે કે અક્ષ ઉપર કેટલું થશે? kp / r². સિમ્પલ. કે અક્ષ ઉપર કેટલું થયું? kp / r². તો ડાયપોલની અક્ષ ઉપરનો બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન, ડાયપોલની વિષુવૃત્ત રેખા પર મધ્ય બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન અને ડાયપોલના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું આપણે સૂત્ર જોયું. બરાબર. તો આ બધા હતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો હતા ભાઈ. વિદ્યુત ક્ષેત્રના સૂત્રો હતા. હવે એક બે એક્ઝામ્પલ ગણી લઈએ. ટોટલી જીડબલી અને નીટના થોડાક એક્ઝામ્પલ ગણી લઈએ ભાઈ. બરાબર. કે p જેટલી ડાયપોલ મોમેન્ટ બરાબર શું છે? એક્ઝામ્પલ છે કે p જેટલી ડાયપોલ મોમેન્ટ અને I જેટલી જડત્વની ચાક માત્રા કે p જેટલી ડાયપોલ મોમેન્ટ અને I જેટલી જડત્વની ચાક માત્રા ધરાવતું એક ડાયપોલ છે. એક શું છે ભાઈ? ડાયપોલ છે. તો જે ડાયપોલ છે એને સમતુલન સ્થિતિમાંથી સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે અને સમતુલન સ્થિતિમાંથી સ્થાયી સ્થિતિમાંથી એને સેટ હલાવવામાં આવે છે. થીટા જેટલા સૂક્ષ્મ કોણે એને હલાવવામાં આવે છે. બરાબર. કે થીટા જેટલા સૂક્ષ્મ કોણે એને હલાવવામાં આવે છે. બરાબર. કે E બરાબર સમાન વિદ્યુત ક્ષેત્ર છે. E જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાંથી સૂક્ષ્મ થીટા કોણે હલાવવામાં આવે છે. તો એ કેટલી આવૃત્તિ સાથે ભ્રમણ કરશે એવું કીધું. આપણને આવૃત્તિ શોધવાનું કીધું. f અથવા તો nu પણ કહી શકો. આવૃત્તિ કેટલી થશે એવું શોધવાનું કીધું છે. કે આવૃત્તિ શોધવાનું કીધું આપણને. ચલો કઈ રીતના શોધી શકીએ? ચલો હવે આપણને સિમ્પલી ખબર છે કે જ્યારે ડાયપોલને હું સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં, જ્યારે ડાયપોલને આપણે શું કરીએ? સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની ઉપર કંઈક ટોર્ક લાગે. ટોર્કનું સૂત્ર આપણને ખબર છે. બરાબર. કે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ટોર્ક અનુભવાય છે. એટલે ટોર્કનું સૂત્ર શું હશે? ટોર્ક ટાઉ બરાબર Pe sin થીટા. પણ અહીંયા શું કીધું આપણે? કે સૂક્ષ્મ કોણે ભ્રમણ કરવામાં આવે. સૂક્ષ્મ કોણ એટલે કે થીટા બહુ નાનો છે. તો થીટા બહુ નાનો હોવાથી sin થીટાની જે કિંમત થશે એના થીટા જેટલી થશે. એટલે કે sin 0 ની કિંમત 0. sin 0 ની કિંમત 0 એટલે કે sin 0 અને આ પણ 0. એટલે થીટા તો અહીંયા થીટા આવી જશે. બરાબર. તો sin θ થીટા. ચલો એક કિંમત મૂકીએ આપણે તો આપણે સૂત્ર શું થશે? કે ટોર્ક τ Pe θ. સમીકરણ નંબર
એકડે 1. હવે આપણે અહીંયા બીજું શું આપેલું છે? ચલો p અને e, ચલો એ અંદર કમ્પલસરી આવી ગયું. હવે i ની વાત કરી છે તો i શું છે? તો જડત્વની ચાકમાત્રા. તો 11મા ધોરણમાં ટોર્કને લઈને જડત્વની ચાકમાત્રાનું સૂત્ર શું હતું? કે ટોર્ક ટાઉ i આલ્ફા. ટોર્ક ટાઉ i આલ્ફા એવું કંઈક સૂત્ર આપણી જોડે હતું. બરાબર, આવું સૂત્ર હતું ભાઈ કંઈક. બરાબર, ચલો આ સૂત્ર આપણે છે. કિંમત મૂકી આપણે ચલો અહીંયા તો આપણે હવે આલ્ફા ઉપરથી આપણને શું? ચલો આલ્ફા બરાબર સૂત્ર શું બનશે? ટોર્ક ટાઉ બાય i. અને આલ્ફા બરાબર ટોર્ક ટાઉ ની અહીંયાથી સૂત્ર ઇનપુટ મૂકીએ કે pe થીટા બાય i. તો સમીકરણ નંબર બગડો. આ કોના ઉપરથી? સમીકરણ 1 ઉપરથી. સમીકરણ 1 પરથી આ નીચેનું સૂત્ર આવ્યું. બરાબર, ચલો હવે આલ્ફા બરાબર શું? તો આલ્ફા બરાબર જોઈએ કોના બરાબર? તો આલ્ફા બરાબર જોઈએ તો આલ્ફા બરાબર સૂત્ર શું હતું? યાદ હોય તો આપણે કેના ઉપર 11મા માં જઈએ છીએ તો 11મા માં આલ્ફા બરાબર સૂત્ર તો શું હતું? સરળ આવર્ત ગતિની અંદર આલ્ફાનું સૂત્ર તો -ઓમેગા² થીટા. બરાબર, કે -ઓમેગા² થીટા. ચલો આ કિંમત હું અહીંયા મૂકી દઉં. વેરી ઈઝી. ધીસ ઇઝ કિંમત પુટ ઇન ધીસ. omega² theta is equal to p theta minus અવગણીએ આપણે. તો theta theta cancel. સોરી, p theta by i. ઓકે, p theta by i. તો ઓમેગા બરાબર શું? તો ઓમેગા બરાબર pe by i નું વર્ગમૂળ અને ઓમેગા બરાબર 2πf. 2πf બરાબર વર્ગમૂળમાં p by i. તો f બરાબર શું? તો f બરાબર આવૃત્તિ જે મળી આપણને 1/2π વર્ગમૂળની અંદર p by i. સો સિમ્પલ યાર. ઓહ, સો સિમ્પલ. બરાબર, કે f p by i. અહીંયા એ સૂત્ર આપણને મળી ગયું. બરાબર, તો f p by i, f p by i. નહીં 1/2π વર્ગમૂળની અંદર p by i. તો આ થઈ આવડે. તો આવર્તકાળ શોધવાનું કીધું હતું ભાઈ. આવર્તકાળ t બરાબર આનું વ્યસ્ત ભાઈ 2π વર્ગમૂળની અંદર i/p. એટલે સાહેબ આવું કંઈક સૂત્ર અમે જોયું. ક્યાંથી જોયું ભાઈ? આ સૂત્ર હજુ હવે આવશે. આ સૂત્ર આવશે, ચિંતા ના કરશો, સૂત્ર આવશે આપણે આગળ. બરાબર, ચલો તો t 2π i/pe. તો આ હતું ડાયપોલ મોમેન્ટ. બરાબર, ચલો હવે એક એવો એક્ઝામ્પલ છે. એક ऐसा एग्जांपल है भाई કે ત્રણ વિદ્યુતભાર આપેલા છે. ત્રણ વિદ્યુતભાર આપેલા છે +q અને -q. +q અને -q. અને આ જે ત્રણેય વિદ્યુતભાર છે એના શું આપેલા છે? કે ત્રણેય વિદ્યુતભાર જે છે એના યામ આપેલા છે. કે આ વિદ્યુતભારનો યામ છે 0 + a 0, આનો 0 0 0 અને આનો 0 - a અને 0. આ રીતના એના યામ આપેલા છે. તો શું કીધું ખબર છે? કે એની જે અક્ષ છે, જે ડાયપોલની જે અક્ષ છે, બરાબર, તો ડાયપોલની અક્ષથી થીટા કોણે એક શું આવેલું છે? બિંદુ આવેલું. આ અંતરે એક બિંદુ આવેલું છે. તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન શોધો. તો ત્યાં શું શોધવાનું કીધું છે? વિદ્યુત સ્થિતિમાન. ચલો આપણે અહીંયા આકૃતિ દોરીએ. કેવી આકૃતિ આવે છે જોજો. કે y અક્ષ, આ x અક્ષ. બરાબર, કે y અને આ x. આ 0 0 0, અહીંયાથી ઉપર +a અને નીચે -a. તો -q નીચે, +q ઉપર અને 0 0 0 એ +q. તો ત્રણ વિદ્યુતભાર થયા. હવે એની વાત જાઓ તો ચલો. તો IA છે અને IA છે તો આખું 2a થયું. તો આખું 2a થયું. તો એનો મતલબ કે આ ડાયપોલ બની. આ શું બની ગયું? ડાયપોલ. અને ડાયપોલની અક્ષથી થીટા કોણે આ અંતરે જે બિંદુ P છે ત્યાંનું વિદ્યુત સ્થિતિમાન તો આપણને ખબર છે ભાઈ. ત્યાંના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ખબર છે. ત્યાંના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું હતું?
kq/r² into cos theta, kq/r² into cos theta એવું કંઈક આવ્યું કે kp/r² into cos theta આવ્યું. ચલો અહીંયા kp નથી તો આપણે મૂકી દઈએ. ચલો તો અહીંયા બે ડાયપોલ બને છે તો ડાયપોલના કારણે શું આવશે +q અને -q ના લીધે p બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન p બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન therefore v ડાયપોલ કે ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર kp/r² into cos theta. હવે p ની જગ્યાએ મૂકીએ આપણે 2a into q/r² into cos theta. ચલો આ મળી ગયું આપણને. હવે અહીંયા એક +q વિદ્યુત ભાર છે. ચલો +q વિદ્યુત ભાર છે +q વિદ્યુત ભાર એક્ઝેક્ટ આ અંતરે બિંદુ. ચલો +q વિદ્યુત ભારના સૂત્ર શું તો v +q વિદ્યુત ભારના કારણે r અંતરે સૂત્ર ડાયરેક્ટ ખબર છે kq/r. સિમ્પલ સૂત્ર છે ભાઈ kq/r. ચલો હવે બંનેનો આપણે સરવાળો કરીએ કે કુલ વિદ્યુત સ્થિતિમાન v બરાબર v plus vd v for dipole. ચલો બંનેમાંથી કોમન કોની કે kq અને r કોમન નીકળે તો kqr કોમન કાઢી દઈએ. અહીંયા શું વધે તો કશું નહીં એટલે 1 વધે પ્લસ અહીંયા શું વધે જે વધતો મૂકવાનું છે 2a cos theta બાય અહીંયા નીચે r. બસ સિમ્પલ મળી ગયું સૂત્ર. સાવ સિમ્પલ ઈઝી વેરી ઈઝી ભાઈ. તો આ હતા અમુક એક્ઝામ્પલ. બરાબર. હજુ એક ટોપિક બાકી રહી ગયો છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરી દઈશું કે ડાયપોલના કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ચાહે વિષુવરેખા ઉપર હોય અક્ષ ઉપર હોય કે બીજા કોઈ પણ બિંદુએ હોય તો હજી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે બાકી રાખ્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું વિડિયોની અંદર. બરાબર ઠીક છે.